વડોદરાના બાપોદ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। રતનકુંજ ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી। જી હા, એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી અને તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો? હાલ પરિસ્થિતિ કેવી છે? શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે। અંકિત, હાલ બેવડી ઋતુ ચાલી રહી છે। એક તરફ તો ઠંડી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ નથી અને ગરમી શરૂઆત થઈ નથી, તેમ છતાં પણ હાલ અહીંયા ગરમીનો માહોલ છે ને તેના કારણે હાલથી એસીનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે અને તેની વચ્ચે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે। અને આગ લાગવાનો બનાવ બન્યો છે બાપોદ વિસ્તારમાં રત્નકુંજ ફ્લેટમાં। ચોથા માળે રહેતા આ જે પરિવાર છે તેમણે બપોરે એસી ચાલુ કર્યું હતું। અચાનક જ તેમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડા જોવા મળ્યા હતા અને તેને લઈને જે પરિવાર છે તેનાથી પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, પરંતુ આ એસીમાં જે શોર્ટ સર્કિટ થઈ તેના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આખા ફ્લેટને બારમાં લીધું હતું, પરંતુ ગણતરીની જ મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને 2 જેટલી ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો નીચેથી ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી। મહત્વની વાત છે કે સમયસૂચકતા વાપરીને પરિવાર ઘરની બહાર નીકળી ગયો, એટલે આ ઘટનામાં કોઈને પણ નુકસાન નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે આગામી દિવસોમાં ગરમી વધતા ફોર વ્હીલર હોય કે એસીને શોર્ટ સર્કિટના આગના બનાવો વધતા હોય છે। જી કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। એક તરફ વડોદરામાં આગ લાગી છે, બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો। જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ગોડાઉનના ચોથા માળે આ આગ લાગી હતી। જોતા આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ આગ જે છે તે કાબુમાં મેળવી ચૂકી છે। જી હા, આગ કાબુમાં આવી ગઈ છે તેવી પણ માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે મનીષ પરમાર। મનીષ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો? આગ કાબુમાં આવી ચૂકી છે, શું કોઈ જાનહાનિ, શું કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું હોય તેવી કોઈ માહિતી? जी बिल्कुल, बात करिए तो सूरतना सचिन विस्तार में आवेला जयराज इंडस्ट्री है, ત્યાં આગળ એકાએક આગ લાગી ગઈ હતી। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ચોથા માળે આગ લાગી હતી। આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુના લોકોએ છે તે ફાયર વિભાગને જાણકારી આપી હતી। તાત્કાલિક અસરથી ફાયર વિભાગ છે તે ત્યાં પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો। ઘટનાની વાત કરીએ તો આ જે આગ લાગી હતી તો આ જે કારખાનું છે તે યાર્ડનું કારખાનું આવેલું છે, જ્યાં આગળ મોટા પ્રમાણમાં જે દોરીઓ છે તે હતી, તેથી જ જે આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગે છે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને જે નીચેના લોકો હતા, બીજા ત્રીજા માળના લોકો હતા, તે જે તાત્કાલિક અસરથી નીચે દોડી આવ્યા હતા અને પોતાનો જીવ બચાવી લીધો હતો। ઘટનાના વાત કરીએ તો 1 થી 2 કલાક જેટલી આગ ચાલુ હતી અને આગના જે ધુમાડા છે તેના ગોટા ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। સૌપ્રથમ વાત કરીએ તો આગ છે તે નાની હતી, પણ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વિડીયોમાં પણ કે કઈ રીતના આગ છે તે ચોથા માળે લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગ તરફથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને હાલ છે તે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આગ શા કારણથી લાગી તેની તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય। જે રીતના અત્યારે જે સુરત શહેરની અંદર આગ લાગવાની ઘટનાઓ છે સતત વધી રહી છે, ત્યારે ફરી એકવાર સુરતના સચિન વિસ્તારની અંદર આ ઘટના બની છે। જી, ગાંધીનગરમાં આવેલું મહુડી મંદિર તે ઘણા સમયથી વિવાદમાં છે। ટ્રસ્ટીના પદ માટે આ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે ટ્રસ્ટના આજીવન સભ્ય દ્વારા હવે નોટિસ આપવામાં આવી છે। આ ટ્રસ્ટ બંધ કરવા માટેની સભ્ય દ્વારા નોટિસ આપવામાં આવી। ચેરિટી કમિશનર કચેરી દ્વારા આ નોટિસનો સ્વીકાર કરવામાં આવ્યો છે। નોટિસ સામે વાંધા સૂચન ન આવતા આ ચુકાદો અનામત રખાયો। 12 માર્ચે ચેરિટી કમિશનર કચેરી કાર્યવાહી આ સમગ્ર મામલામાં હાથ ધરશે, એટલે કે હવે ટ્રસ્ટી નહીં પરંતુ ચેરિટી કમિશનર દ્વારા આખું મંદિરનું સંચાલન જે છે તે કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કે મોહડી ટ્રસ્ટની અંદર હાલમાં પીટીઆર પર નોંધાયેલા એક પણ ટ્રસ્ટી નથી। એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી, તે બધાના અવસાન થઈ ગયેલા છે। તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ, આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મોહડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે।
જેની અમોને જાણ થતાં અમો લોકોએ મદદની ચેરિટી કમિશનરની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની ચેરિટી કમિશનરે અમારા તમામ વાંધાઓને સ્વીકારેલા છે. ભાઈ T20 વર્લ્ડ કપની આજથી શરૂઆત થવાની છે તેવામાં અમદાવાદમાં મેટ્રોના સમયમાં ફેરફાર થવાનો છે. જી હા, મેટ્રો વિભાગ દ્વારા મોડી રાત સુધી ટ્રેનો દોડાવાશે. મોટેરા અને ગાંધીનગર રૂટ પર આ ટ્રેનો જે છે તે દોડાવાશે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી રાત્રે 10 થી 12:30 વાગ્યા સુધી અને ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ રાત્રે 10 થી 12:50 વાગ્યા સુધી આ ટ્રેનો દોડાવાશે. આ ઉપરાંત મહાત્મા મંદિર માટે રાત્રે 11:40 અને 12:10 સુધી આ ટ્રેનો દોડાવવામાં આવશે. આ તરફ ભાવનગરમાં બગદાણા હુમલા કેસમાં જામીન મંજૂર કરાયા છે. કોના? જયરાજ આહિરના. જી હા, જયરાજ આહિરના કોર્ટે જામીન મંજૂર કર્યા. નવનીત બાલધિયા પર હુમલા કેસમાં આખરે જયરાજ આહિરને જામીન મળી ગયા છે. જયરાજ આહિર અને અજય ભાલિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. મયુર, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે નવનીત બાલધિયાનો જે કેસ હતો તેમાં જયરાજ આહિર અને અજય ભાલિયાના જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે. અંકિત, ચોક્કસથી વાત કરીએ તો 29 ડિસેમ્બરના રોજ જે સમગ્ર બનાવ છે તે બન્યો હતો. ત્યારબાદ કહી શકાય કે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નવનીત બાલદિયાને જે મારવાનો જે કેસ ચાલી રહ્યો હતો તેમાં 14 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં થોડા દિવસ પહેલા જે મારનાર જે મુખ્ય 8 આરોપીઓ છે તેમના જામીન મંજૂર થયા હતા. ત્યારબાદ મહુવાની જે સેશન કોર્ટમાં જયરાજ આહિર, અજય ભાલિયા, આ ઉપરાંત કહી શકાય કે નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી જે 6 વ્યક્તિઓ છે તેમના અલગ અલગ જામીનો મૂકવામાં આવ્યા હતા. જેમાં આજે મહુવા સેશન કોર્ટમાં 6 વ્યક્તિઓના જામીન છે તે મંજૂર થયા હતા. ત્યારબાદ કહી શકાય કે અજય ભાલિયા જે ઉર્ફે મોટું ભાલિયા જે નામનો શખ્સ હતો તેને અને જયરાજ આહિરે જે બંને પોતાના જામીન ખત છે તે ભર્યા હતા. એટલે કહી શકાય કે બંનેનું જે બીડું છે તે આવ્યું હતું. ત્યારબાદ બંને જે જયરાજ આહિર અને અજય ભાલિયા છે તેઓ જેલમાંથી જામીન મુક્ત થયા છે. 14 દિવસ બાદ જયરાજ આહિર છે તે જેલમાંથી મુક્ત થયા છે. ત્યારે જયરાજ આહિર જેલની બહાર નીકળતા જ પોતાના હાથમાં ભગવદ્ ગીતા છે તે ભગવદ્ ગીતા સાથે જેલની બહાર નીકળ્યા હતા. આ ઉપરાંત કહી શકાય કે હજી જે આ નાજુ કામળિયા સહિતના જે 4 વ્યક્તિઓ છે તેમના જામીન મંજૂર થયા છે. તેમણે હજી સુધી જામીન ખત ન ભરતા તેમને હજી પણ જેલમાં જે છે તે રાત વિતાવવી પડે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. એટલે કહી શકાય કે જે નવનીત બાલદિયાના કેસમાં જે 14 આરોપીઓ હતા તે 14 આરોપીઓ હાલ તો અત્યારે જામીન મુક્ત થયા છે. અંકિત.